ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्याधिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। 36 श्रीभगवानुवाच सुखं त्विदानीं त्रिविधम् शृणु मे भरतर्षभ अभ्यासाद्रमते यत्र दुःखान्तं च निगच्छति यत्तदग्रे विषमिव परिणामे मृतोपमम् तत्सुखं सात्विकं प्रोक्तम् आत्मबुद्धिप्रसादजम् विषयेन्द्रियसंयोगात् यत्तदग्रे मृतोपमम् परिणामे विषमिव तत्सुखं राजसंस्कृतम् यदग्रे चानुबन्धे च सुखं मोहनमात्मनः निद्रालस्य प्रमादोत्थम् तत्तामसमुदाहृतम्। ભગવાન શ્રી કૃષ્ણચંદ્રએ અત્યાર સુધીમાં સુખના 3 પ્રકાર બતાવ્યા, ધૃતિના બતાવ્યા, બુદ્ધિના બતાવ્યા, એનાથી આગળ કર્તા કર્મ આ બધાના પણ પ્રકાર બતાવ્યા. શરૂઆતમાં જ આપણે જોયેલું હતું કે ભગવાન આ જે વિભાગ દર્શાવે છે એ મનુષ્ય પોતાના જીવનમાં જ્યાં છે ત્યાંથી ઉન્નતિ સાધી શકે એટલા માટે ભગવાન આ બધું કહી રહેલા છે. 18મા અધ્યાયમાં ભગવાન મનુષ્યને માટે એક આખી પ્રક્રિયા અહીંયા દર્શાવી રહેલા છે. કેવી રીતે જીવનમાં આગળ વધવું, શું કરવું એ બધી સમજદારી આપી અને અંતિમ લક્ષ્યને કેવી રીતે સિદ્ધ કરવું, જે પરાકાષ્ઠા જ્ઞાનની જે પરાકાષ્ઠા જે છે ત્યાં સુધી કેવી રીતે પહોંચવું એ બધું જ ભગવાન અહીંયા બતાવે છે.
18મો અધ્યાય એવો અધ્યાય છે કે જેના પ્રત્યેક શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણચંદ્રનું જાણે કે હૃદય ઠલવાતું હોય એવું આપણને લાગે છે. છેલ્લે છેલ્લે જે કહેવાનું છે ભગવાન બધું કહી દેવા માગે છે. અર્જુનને પણ હવે કોઈ વિશેષ પ્રશ્ન રહેલા નથી, માટે અર્જુન કોઈ પ્રશ્ન પૂછતા નથી અને ભગવાન પણ જાણે છે કે હવે ઉપદેશની સમાપ્તિ કરવાની છે, તો કંઈ પણ રહી ન જાય એની ભગવાન તકેદારી રાખે છે. એટલું જ નહીં, જે કહી ચૂક્યા છે એને પણ ભગવાન ફરી ફરીને છેલ્લે કહી દેવાના છે કે જેથી કરીને વિસ્મરણ ન થાય. તો 18મો અધ્યાય ભગવાન બહુ જ ઉદારતાથી એ અધ્યાયમાં બધા વિષયોનું નિરૂપણ કરે છે. ભગવાને તો કહેલું જ છે, ગીતા મેં હૃદયમ પાર્થ, હે પાર્થ ગીતા તો મારું હૃદય છે. અને એ હૃદયમાં પણ 18મો અધ્યાય તો આપણને સ્પષ્ટ દેખાય છે કે જાણે કે ભગવાન બધું પોતાના હૃદયમાંથી ઉલેચી રહેલા છે. પોતાના જીવનનો જે નિચોડ જે છે ભગવાન ફરી ફરીને અર્જુનની સામે વ્યક્ત કરી રહેલા છે. કેટલા ભગવાન ઉદાર છે, કેટલા ભક્ત વત્સલ છે, સાધક વત્સલ છે. જે પણ આગળ વધવા માગે છે એને ગીતાજીમાંથી જરૂર માર્ગ મળી જ રહેશે. જ્યાં વ્યક્તિ ઊભેલો છે ત્યાંથી ભગવાન એને દર્શાવે છે કે અહીંયાથી શરૂઆત કર અને અહીંથી શરૂઆત કરી મારા ચિંધેલા માર્ગે જો તું આગળ વધીશ તો જે જ્ઞાનસ્યયા પરાકાષ્ઠા, જે જ્ઞાનની નિષ્ઠા પરમ પરાકાષ્ઠા જે છે ત્યાં સુધી તું જરૂર પહોંચી જઈશ. એક દ્રષ્ટિએ આપણને એવું લાગે કે સમસ્ત ગીતાજીમાં ભગવાને ઘણા બધા ગૂઢ રહસ્યો ઉદ્ઘાટિત કર્યા છે અને 18મા અધ્યાયને જોઈએ તો પ્રારંભમાં એવું લાગે કે ભગવાન બહુ સામાન્ય વાત કરી રહેલા છે. જરૂર ભગવાન સામાન્ય વાત કરી રહેલા છે, પરંતુ શરૂઆત તો ત્યાંથી જ કરવાની હોય છે. તો ગીતાજીમાં જે ભગવાને કહેલું છે 17મા અધ્યાય સુધી એના જ સારને ભગવાન 18મા અધ્યાયમાં બતાવી રહેલા છે. માટે જ 18મા અધ્યાયમાં પણ ભગવાન પ્રારંભથી વાત કરે છે. ભગવાન કહે છે, શરૂઆતમાં જ કહી ચૂક્યા કે જે નિયત કર્મ હોય એનો ક્યારેય પણ ત્યાગ કરવો જોઈએ નહીં. જે વાત ભગવાને 3જા અધ્યાયમાં અર્જુનને કરેલી હતી, નિયતમ કુરુ કર્મત્વમ કર્મ જ્યાયો કર્મણઃ, અને એ જ વાતથી ભગવાન અહીંયા ફરી પ્રારંભ કરે છે. કારણ કે મનુષ્યનું જીવન કર્મથી ભરેલું છે અને શરૂઆત એણે કર્મથી જ કરવી પડે. એકદમ નિવૃત્તિ પરાયણ થઈ અને એ કોઈ ધ્યાન તો કરવા લાગવાનો નથી. તો ભગવાન મનુષ્ય જ્યાં ઊભેલો છે ત્યાંથી એને માર્ગ બતાવે છે. અહીંયા પણ ભગવાન એ રીતે જ બતાવી રહેલા છે. આ બધા જે વિભાગ બતાવ્યા એનાથી ભગવાન આપણને કહેવા માંગે છે કે સર્વપ્રથમ તમે જ્યાં ઊભેલા છો એ સ્થાનને પહેલાં ઓળખો. સત્વ, રજસ, તમસ આ બધા જે વિભાગ બતાવવામાં આવ્યા તો એનો વિચાર કરી અને સર્વપ્રથમ મનુષ્યએ પોતાને ગ્રેડ આપવાનો છે કે હું ક્યાં ઊભેલો છું, કઈ બાબતમાં હું સાત્વિક સ્ટેજ ઉપર છું, કઈ બાબતમાં હું રાજસિક સ્ટેજ ઉપર છું, કઈ બાબતમાં હું તામસિક સ્ટેજ ઉપર છું અને ક્યાંથી મારે આગળ વધવાનું છે, શું કરવાનું છે. તો અહીંયા જે પણ ભગવાન વાત કરે છે એ બધી જ વાત મનુષ્ય રોજ રોજ પોતાના જીવનની સાથે જોવી પડે અને તો જ ગીતાજીનો સ્વાધ્યાય જે છે એ જીવનમાં ઉન્નતિ કરાવનારો નીવડે. એટલે ગઈ વખતે પણ આપણે જોયેલું હતું કે જ્ઞાનમાં વ્યક્તિએ પોતાનો સામનો કરવાનો છે, પોતાનો જ વિચાર કરવાનો છે. જગતનો વિચાર છોડી અને મનને પોતાના ઉપર કેન્દ્રિત કરવાનું છે. વિચારની દિશા જે બહિર્મુખ છે એને ફરી પાછી પ્રત્યેગાત્મક પ્રવણ કરવાની છે, અંતર્મુખ કરવાની છે. પોતાના સંદર્ભનો વિચાર અને પોતાના સંદર્ભનો વિચાર કરી અને પોતાને ગ્રેડ આપો બહુ જ તટસ્થ રીતે અને પછી પોતાનું સ્થાન નક્કી થયું તો હવે ક્યાંથી કઈ દિશામાં જવાનું છે એ નક્કી થાય. આપણને ખ્યાલ આવે તમે અહીંયા ઊભા છો, જેમ સેક્ટરના મેપમાં લખ્યું હોય કે તમે અહીં ઊભા છો, તો ક્યાં ઊભા છીએ એ પહેલાં ખ્યાલ આવવો જોઈએ, પછી ત્યાંથી આગળ વધવાની દિશા નિશ્ચિત થાય. તો ભગવાન પણ અહીંયા આપણને એ બતાવવા માગે છે કે જો આટલા એરિયા છે અને આ એરિયામાં તું પોતે ક્યાં ઊભેલો છે તું જાતે નિશ્ચય કર અને એક વખત તું નિશ્ચય કરે તો આગળની દિશા તને મળી જ જવાની છે.
ખાલી આકાશમાં ફાંફા મારવાથી કંઈ થવાનું નથી, પરંતુ વાસ્તવિકતાની ભૂમિ ઉપર આવી પોતાનું તટસ્થ અવલોકન કરી અને પછી આગળ વધવાનું હોય. તો એ હેતુથી ભગવાન આટલી બધી વિસ્તારથી વાત કરે છે. તો આ કોઈ સામાન્ય વાત નથી, પરંતુ આ બધી બેઝિક વાતો છે કે જે જીવનમાં બહુ જ મહત્વનું સ્થાન ધરાવે છે. તો અનેક પ્રકારે ભગવાને જે 3 ગુણોથી વિભાજિત જે આ સમસ્ત જગત, મનુષ્યનો સ્વભાવ, એના કર્મ, એનું કર્તૃત્વ, એનું જ્ઞાન, બુદ્ધિ, ધૃતિ, સુખ, આ બધાને ભગવાને બહુ વિસ્તારથી બતાવ્યા. હવે પછી ભગવાન દર્શાવે છે કે સમસ્ત જગત જે છે આ માયાના 3 ગુણોથી યુક્ત છે. આ બ્રહ્માંડમાં કોઈ એવો પદાર્થ નથી કે જે આ 3 ગુણોથી મુક્ત હોય. એને ભગવાન બતાવે છે 40મા શ્લોકમાં. ન તદસ્તિ પૃથિવ્યામ વા દિવિ દેવેષુ વા પુનઃ સત્વં પ્રકૃતિજૈર્મુક્તં યદેભિः સ્યાत् ત્રિભિર્ગુણૈઃ યત એભિઃ ત્રિભિર્ગુણૈઃ મુક્તઃ સ્યાત. આ 3 ગુણોથી મુક્ત હોય એવું કોઈ સત્વ એટલે કે અસ્તિત્વ ધરાવનાર પદાર્થ, એવો કોઈ પદાર્થ પૃથિવ્યામ ન અસ્તિ, આ પૃથ્વી ઉપર નથી. દિવી ન અસ્તિ, સ્વર્ગમાં પણ નથી. અને દેવેષુ વા પુનઃ, કોઈ દેવતાઓ કે એને સમાન બીજી કોઈ યોનિઓમાં કોઈ એ પ્રમાણે નથી. તો એનો અર્થ છે સમસ્ત બ્રહ્માંડમાં પૃથિવ્યામ ન અસ્તિ, આ પૃથ્વી ઉપર, પૃથ્વી ઉપરથી પૃથ્વીથી નીચેના જે કોઈ પણ લોક કહેવામાં આવે છે એ બધાને ગ્રહણ કરી લેવાના. સ્વર્ગ અને સ્વર્ગથી ઉપરના જે કોઈ પણ લોક એ સર્વને ગ્રહણ કરી લેવામાં. એમાં રહેતા સર્વ પ્રાણીઓ, સર્વ પદાર્થો, આ બધાને પણ ગ્રહણ કરી લેવાના. અને કદાચ આપણા મનમાં એમ થાય કે મનુષ્ય કે બીજા કોઈ ગુણોથી અતીત નથી, પરંતુ દેવતાઓ તો આમાંથી મુક્ત હશે ને. તો ભગવાન કહેશે દેવેષુ અપી ન અસ્તિ, દેવતાઓ પણ એમાંથી બાકાત નથી. તો સમસ્ત બ્રહ્માંડમાં પ્રકૃતિ જૈઃ ત્રિભિર્ગુણૈઃ એભિઃ મુક્ત સ્યાત ઇતિ ન અસ્તિ, મુક્ત હોય એવું કંઈ નથી. એનો અર્થ સમસ્ત જગત જે છે એ 3 ગુણનું જ પરિણામ છે. પછી જળ પદાર્થ હોય, ચેતન દેહ હોય કે બીજું કંઈ પણ હોય, એ બધું જ 3 ગુણનું પરિણામ છે. તો સત્વ, રજસ અને તમસ, ભગવાન કહેશે પ્રકૃતિના આ ગુણોથી કોઈ જ મુક્ત નથી. જરૂર પ્રકૃતિના આ 3 ગુણોથી કોઈ મુક્ત નથી, પરંતુ ભગવાન જે અહીંયા પ્રતિપાદન કરે છે એમાં સમજવાનું છે 3 ગુણોથી મુક્ત ન હોવા છતાં પણ જે પણ ગુણ છે એમાં મનુષ્ય પરિશ્રમ શું કરવાનો છે કે સત્વ તરફ જવા માટેનો પરિશ્રમ કરવાનો છે. તો 3 ગુણોથી મુક્ત તો કોઈ નથી, પરંતુ 3 ગુણમાં પણ આ ઉન્નતિની સંભાવના છે. એ ત્યાં સ્કોપ છે, ઉન્નતિનો સ્કોપ છે કે હું તમસથી ગ્રસ્ત હોઉં તો હું રજસમાં પહોંચું, અને રજસથી ગ્રસ્ત હોઉં તો હું સત્વ તરફ જાઉં. તો આ રીતે આ ઉન્નતિ ત્યાં અટકતી નથી. ભગવાન જ્યારે કહેશે કે 3 ગુણોથી યુક્ત છે તો એનાથી આપણે નિરાશ થવાની જરૂર નથી. ભગવાન દર્શાવે છે કે તમસથી રજસ તરફ આગળ વધવાનું છે.
તો ત્રણમાંથી 3 ગુણોથી કોઈ મુક્ત નથી, કારણ કે સમસ્ત જગત જે છે એ માયાનું જ કાર્ય છે, માયામાંથી જ પ્રગટ થયેલ છે અને માયા આ ત્રિગુણાત્મિકા છે. તો પ્રકૃતિના ગુણોથી, પ્રકૃતિના ક્ષેત્રથી જે કંઈ પણ પદાર્થ છે એ કોઈ એનાથી બહાર નથી, સિવાય કે એક આત્મતત્વ. એના સિવાયનું બધું જ પ્રકૃતિના ગુણોથી યુક્ત છે. અને આ પ્રમાણે જ્યારે સ્થિતિ છે તો હવે ઉન્નતિ જે સાધવાની છે એ કેવી રીતે સાધવાની? 3 ગુણોથી યુક્ત જ જો હોય બધું, તો સત્વ તરફ ગતિ કેવી રીતે કરવાની? આ પ્રશ્ન સ્વાભાવિક જ થાય. અને સંસારથી મુક્ત કેવી રીતે થવાનું? તો ભગવાન શંકરાચાર્યજી અહીંયા હવે આગળનો જે વિષય ભગવાન પ્રારંભ કરવાના છે એની સંગતિ અહીંયા આપે છે કે 3 ગુણોથી જ આ જગત યુક્ત હોય, સમસ્ત સંસાર એનાથી ગ્રસ્ત હોય, તો પછી મુક્ત થવાનો ઉપાય શું? તો ભગવાન શંકરાચાર્યજી કહે છે કે આગળ ઉપાય દર્શાવી ચૂક્યા છે. જે સંસાર વૃક્ષ જે છે એમાંથી મુક્ત થવાનો ઉપાય છે અસંગ શસ્ત્રેણ દૃઢેન છિત્વા. અસંગ શસ્ત્રથી એનું છેદન કરવાનું છે. પરંતુ જ્યારે ભગવાને આ પ્રમાણે કહી દીધું તો પણ ખબર પડતી નથી કે શરૂઆત ક્યાંથી કરવી. આ અસંગ શસ્ત્ર તો બહુ મોટી વાત તો કરી દીધી, વૈરાગ્ય, અસંગતા, કે એનાથી સંસારનું ઉચ્છેદન થાય, પરંતુ છતાં પણ ખબર તો પડતી નથી કે શરૂઆત ક્યાંથી કરવી. એ અસંગ શસ્ત્ર કોઈ સ્થૂળ શસ્ત્ર તો નથી કે હાથમાં તલવાર આવી અને સંસાર વૃક્ષનું છેદન કરી નાખ્યું, એ પ્રમાણે તો થવાનું નથી. તો એની પણ શરૂઆત કેવી રીતે થાય, સમસ્ત સાધના જે છે એનો પ્રારંભ કેવી રીતે થાય, એ તો સમજમાં આવતું નથી. અને એટલા માટે ભગવાન હવે એકદમ પ્રારંભથી વાત કરવા માગે છે. અને ભગવાન દર્શાવવા માગે છે કે આ સાધનામાં આગળ વધવા માટે, સંસાર વૃક્ષનું ઉચ્છેદન કરવા માટે સર્વપ્રથમ તમારા કર્મને સમજવાનો પ્રયત્ન કરો, તમારા સ્વભાવને સમજવાનો પ્રયત્ન કરો. તો ભગવાન હવે આગળ જે છે એમાં મનુષ્યના ભિન્ન ભિન્ન સ્વભાવને દર્શાવે છે, જેમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર એ 4 વિભાગ કરવામાં આવ્યા છે અને એના કર્મને બતાવે છે. તો એ નવા વિષયનો ભગવાન પ્રારંભ કરે છે. અને નવો વિષય એટલે એકદમ નવો નહીં, પરંતુ જે પણ અત્યાર સુધી કહ્યું છે એને સમજી અને પ્રારંભ કેવી રીતે કરવો એને બતાવે છે. આગળનો શ્લોક. બ્રાહ્મણ ક્ષત્રિય વિશામ શૂદ્રાણામ ચ પરંતપ કર્માણિ પ્રવિભક્તાની સ્વભાવ પ્રભવૈર્ગુણૈઃ. હે પરંતપ, હે અર્જુન, પરાન શત્રુન તાપયતીતિ પરંતપ. પરંતપઃ, જે શત્રુને તાપ આપે. અને શત્રુ એટલે જ્યારે અત્યારે અર્જુન યુદ્ધભૂમિમાં ઉભેલા છે તો આપણને થાય કે ભગવાન પરંતપ એટલે શું કહેશે? શત્રુ કોણ? તો કે કૌરવો. એને તાપ આપનાર એવો પરંતપ. પરંતુ યુદ્ધભૂમિમાં ઉભેલા હોવા છતાં પણ અત્યારે અર્જુન કોણ છે? એક યોદ્ધા નથી, પરંતુ સાધક છે, શિષ્ય છે, ઉપદેશ ગ્રહણ કરી રહેલા છે. અને એટલા માટે પરંતપ શબ્દનો અર્થ થાય કે જે શત્રુ એટલે કોઈ બાહ્ય શત્રુ નહીં, પરંતુ પોતાના જ આંતરિક કામ, ક્રોધ, રાગ, દ્વેષ આ બધા શત્રુઓને પણ જે તાપ આપનાર છે, એના ઉપર વિજય પ્રાપ્ત કરનાર છે, એને કહેવાય પરંતપ.
તો એ પરંતપ આવું સંબોધન કરી ભગવાન અર્જુનને કહેશે કે અર્જુન, તારામાં આગળ વધવાનું સામર્થ્ય છે. જે પણ હું તને ઉપદેશ આપું છું એને તું જીવનમાં અપનાવી અને જરૂર આગળ વધી જ શકીશ. તો હે પરંતપ, બ્રાહ્મણ ક્ષત્રિય વિષામ, બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્યના તથા શૂદ્રાણામ ચ, શૂદ્રોના કર્માણી પ્રવિભક્તાની, કર્મોને વિભાજિત કરવામાં આવેલા છે. હવે આ જે કર્મોનું વિભાજન કરવામાં આવ્યું છે એના માટે બેઝ શું છે? તો ભગવાન કહેશે સ્વભાવ પ્રભવૈહિ ગુણૈહિ, સ્વભાવથી ઉત્પન્ન થયેલા ગુણોના આધારે આ ચારેયના કર્મનું વિભાજન કરવામાં આવેલું છે. અને ભગવાન કહેશે કે અર્જુન, આ આખી જે ચર્ચા હવે આગળ કરવાની છે એ આખી ચર્ચા શેના માટે છે? તો કે બ્રાહ્મણત્વ, સાત્વિકતા, પરિપક્વતા પ્રાપ્ત કરવાની આ આખી પ્રક્રિયા છે. આપણી પ્રાચીન પરંપરામાં આ વર્ણાશ્રમ વ્યવસ્થા હતી. અત્યારે તો એ વ્યવસ્થા રહેલી નથી. તો વર્ણ વ્યવસ્થા, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, આ ચાર વર્ણ વિભાગ કરવામાં આવેલા હતા અને એને અનુરૂપ કર્મનું ત્યાં વિધાન કરવામાં આવેલું છે વેદશાસ્ત્રમાં. અત્યારે એ પ્રમાણેની વ્યવસ્થા રહી નથી, પરંતુ વિચાર કરીએ તો કોઈ પણ સમાજમાં આ ચાર પ્રકારના લોકોની હંમેશા આવશ્યકતા હોય છે. તો કોઈ પણ પ્રકારનો સમાજ, સોસાયટીમાં ચાર પ્રકારના આ લોકોની આવશ્યકતા હોય છે. અને એ ચાર પ્રકારના લોકોને કોઈ જાતિનું નામ આપ્યા વગર પણ આપણે જોઈએ તો એ સોસાયટીમાં એક મનુષ્યનો વિભાગ એવો હોય છે કે જે મોટે ભાગે પોતાની બુદ્ધિ શક્તિનો ઉપયોગ કરે છે. અને એ બુદ્ધિ શક્તિના ઉપયોગના કારણે સોસાયટીમાં જે કંઈ પણ જ્ઞાન, સમજદારી, વિજ્ઞાન જે કંઈ પણ ફેલાવવાનું કાર્ય જે છે એ એના થકી થાય છે. કે પછી જ્ઞાનથી જે કંઈ પણ લાભ પ્રાપ્ત કરાવવાના હોય સોસાયટીને, એ કાર્ય એ વિભાગ કરે છે. તો પહેલાના સમયમાં એવું કાર્ય કરનાર જે છે એને બ્રાહ્મણ શબ્દથી કહેવામાં આવતું હતું. અને આજે એવા કોઈ શબ્દના પ્રયોગ વગર પણ આપણે જોઈએ તો એવો એક વિભાગ હોય છે જે રિસર્ચ કરે, જે વિચાર કરે. એટલા માટે તો આજે આટલી બધી ટેકનોલોજી આગળ વધેલી છે. જે બુદ્ધિનો ઉપયોગ કરે છે, વિચાર કરે છે, રિસર્ચ કરે છે, તો એ જ્ઞાનનું ક્ષેત્ર છે. તો એવા લોકોનો એક વિભાગ સમાજમાં આવશ્યક હોય જ છે. સાથે સાથે સમાજમાં કેટલાક એવા લોકોની પણ આવશ્યકતા હોય છે કે જે સમાજનું મેનેજમેન્ટ કરે, જે કંઈ પણ રૂલ્સ છે, જે કંઈ પણ લો છે એનું પાલન કરાવે અને સર્વને પોતાની એક મર્યાદામાં જીવવા માટે એ એક ફોર્સફુલી એક ફેક્ટર છે કે ફોર્સફુલી એ મર્યાદામાં સમગ્ર સમાજે રહેવું પડે, જેમાં પોલીસ, સૈનિકો આ બધાનું સમાવેશ થાય છે. તો એક સમાજની વ્યવસ્થા જાળવવાને અર્થે, સમાજના એક રક્ષણને અર્થે, બાહ્ય આક્રમણથી રક્ષણને અર્થે કેટલાક મનુષ્યોની આવશ્યકતા હોય છે કે જે એ કાર્ય નિભાવે. એને પહેલાના સમયમાં ક્ષત્રિય શબ્દથી કહેવામાં આવતા હતા. અને એના ઉપરાંત ત્રીજો એક એવો વર્ગ જરૂરી હોય કે જેના પરિણામે વ્યાપાર આદિ કાર્ય સંભવ બને. સોસાયટીને
સ્થિતિ જાળવવાને અર્થે જે કંઈ પણ વસ્તુઓની આવશ્યકતા હોય, જીવન નિર્વાહને અર્થે જે કંઈ પણ વસ્તુ આદિની આવશ્યકતા છે, તો એનું ઉત્પાદન આદિ જે છે એ એક વિભાગ સંભાળે એ જરૂરી હોય છે. અને આ ત્રણેય વિભાગ જે છે એ પોતાનું કાર્ય કરી શકે એટલા માટે એને ફરી બીજા જે હ્યુમન ફોર્સની આવશ્યકતા હશે કે જે એનું ચીંધેલું કાર્ય કરે. તો એક ચતુર્થ વિભાગ છે સોસાયટીમાં કે જેની પણ આવશ્યકતા છે. એ એવો વિભાગ છે કે જે સ્વયં લીડ કરી શકતા નથી, સ્વયં વિચારી અને આગળ વધવાનું સામર્થ્ય નથી, તો એ બીજાના જે વિચાર જે છે એને અનુસરે છે, એનું ચીંધેલું કાર્ય જે કરે છે. તો આ પ્રકારના જે 4 વિભાગ જે છે એ દરેક સોસાયટીમાં આવશ્યક હોય છે. એટલું જ નહીં, સોસાયટીની અંદર પણ જે પેટા વિભાગ કે પેટા ગ્રુપ હોય છે તો એમાં પણ આ 4 પ્રકારે લોકોને વિભાજન કરવામાં આવે છે. જેમ કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છે, RSS, તો એની પણ એક થિંકિંગ ટેન્ક હોય છે કે જે વિચાર કરે હવે શું કરવું, કેવી રીતે કરવું, એને એપ્લાય કરનારા બીજા હોય છે, ફરી એમાં મદદ કરનારા ત્રીજા હોય છે. તો દરેક જગ્યાએ આ પ્રમાણે આ અલગ અલગ મનુષ્યનો જે ગ્રુપ જે છે એના કાર્યની જરૂરિયાત હોય જ. એના થકી જ સમગ્ર સોસાયટી ચાલે છે. તો વર્ણ વ્યવસ્થા આજકાલ રહી નથી, પરંતુ એ વર્ણ જે કાર્ય નિભાવતો હતો એ કાર્ય તો આજે પણ જરૂરી છે. જો એ કાર્ય ન થાય તો સમાજ ચાલી શકે નહીં. તો આજે પણ એની જરૂર છે. તો વૈદિક પરંપરામાં એ પ્રમાણે આ વિભાગ કરવામાં આવેલા હતા. તો ભગવાન અહીંયા કહેશે કે એ જે કર્મને વિભાજન કરવામાં આવેલું છે કે કોઈને જ્ઞાનનું ક્ષેત્ર આપવામાં આવ્યું, કોઈને રક્ષાનું કે પછી જે સમાજ ચલાવવાનું ક્ષેત્ર આપવામાં આવ્યું, કોઈને વેપાર ક્ષેત્ર આપવામાં આવ્યું, કોઈને માત્ર એનું અનુસરણ કરી એને મદદ કરી સહાયક બનવાનું કહેવામાં આવ્યું. તો આ બધું શેના આધારે વિભાગ કરવામાં આવ્યા? તો ભગવાન એને કહેશે સ્વભાવ પ્રભવૈહિ ગુણૈહિ પ્રવિભક્તાની કર્માણી. આ બધા કર્મોના વિભાગ કરવામાં આવ્યા છે શેના આધારે? સ્વભાવના આધારે, સ્વભાવથી ઉત્પન્ન થયેલ જે ગુણ જે છે એના આધારે. તો ભગવાને જે અહીંયા શબ્દ વાપરેલો છે સ્વભાવ પ્રભવૈહિ ગુણૈહિ, એને ભગવાન ભાષ્યકાર શંકરાચાર્યજી મહારાજ અહીંયા 2-3 પ્રકારે સમજાવે છે. એમાં બધા પ્રકારને સમજવા કરતાં એક જે મુખ્ય છે એને આપણે જોઈએ તો અહીંયા આચાર્ય દર્શાવે છે કે સ્વભાવ શબ્દનો અર્થ શું? તો કે સ્વભાવ એટલે મનુષ્યના અંતઃકરણમાં અનેક જન્મોથી પડેલા જે સંસ્કાર કે જે સંસ્કાર આ જન્મમાં વ્યક્ત થાય છે. તો સંસ્કારનું જે પ્રગટીકરણ જે છે એને અહીંયા સ્વભાવ કહેવામાં આવેલ છે. તો આપણી પરંપરા કે આપણું જે દર્શન જે છે વૈદિક દર્શન, એમાં તો આ જે જીવની યાત્રા જે છે એ કોઈ આ જન્મમાં શરૂ થયેલી અને આ જન્મમાં પૂરી થવાની એવું નથી. આ દેહની સાથે શરૂ થઈ અને દેહ શાંત થયો તો પૂરી થઈ ગઈ એટલી ટૂંકી યાત્રા નથી. ભગવાન એટલા બધા કંજૂસ નથી કે આટલો જ ટાઈમ જીવને આપે, પરંતુ ભગવાન કેવા છે? બહુ ઉદાર છે, માટે અનેક જન્મો જીવને આપે છે આગળ વધવાને માટે. તો જે મનુષ્ય જે છે એના પૂર્વ અનેક જન્મ વ્યતીત થયેલા છે અને દરેક જન્મમાં એણે જે કંઈ પણ ધર્મ કરેલા છે, જે શિક્ષણ જ્ઞાન આદિ જે પ્રાપ્ત કરેલા છે, જે વ્યવહાર કરેલો છે, એ સર્વના સંસ્કાર એના અંતઃકરણમાં સંગ્રહિત થઈને રહેલા છે. અને આ સંસ્કારની પૂંજી એ હંમેશા સાથે લઈને જ આગળ યાત્રા કરે છે. સ્થૂળ દેહને એ છોડી દે છે, પરંતુ સંસ્કાર પૂંજી જે છે એ જીવની આગળની યાત્રામાં એનો સાથ આપે છે. અને એ જે સંસ્કાર અંતઃકરણમાં રહેલા છે એ જે પ્રકારનો સ્થૂળ દેહ ધારણ કરે છે એના આધારે એ સંસ્કારનું પ્રગટીકરણ થાય છે. જેવી રીતે કોઈ પશુનો દેહ હોય તો ત્યાં એ પ્રકારના સંસ્કાર પ્રગટ થાય છે.
જેમ કે બતક હોય, ડક હોય અને એના બચ્ચા જન્મે તો એના બચ્ચા જન્મતાની સાથે તરત જ પાણીમાં કૂદે છે અને તરવાનો પ્રયત્ન કરે છે. માણસનું બચ્ચું જન્મે તો એ તો પાણીથી કેટલા વખત તો દૂર રહે, પરંતુ બતકનું બચ્ચું જન્મે કે એને જલનો ભય નથી લાગતો, બલ્કિ એના એ સંસ્કાર જાગૃત થઈ જાય છે કે આ દેહમાં મારું ક્ષેત્ર શું છે, તો કે જલ એ મારું ક્ષેત્ર છે. એનાથી ડર નથી લાગતું. એ જ દિવસે તરતા શીખી જાય છે. સીધું એમાં પડે અને આંખો ફફડાવે અને એને તરતા આવડી જાય છે. કેવી રીતે? કોઈએ શીખવ્યું તો નથી. તો એ શા માટે? કારણ કે અંદર એ સંસ્કાર પડેલા છે. એવી જ રીતે મનુષ્યનો દેહ પ્રાપ્ત થાય તો મનુષ્યને અનુરૂપ સંસ્કાર જે છે એ જાગૃત થઈ જાય છે. પરંતુ મનુષ્યનો દેહ પ્રાપ્ત થયા પછી પણ જે સંસ્કાર જાગૃત થાય છે એમાં ભિન્નતા રહેલી હોય છે અને એ ભિન્નતાના આધારે કર્મને પણ વિભાજિત કરવામાં આવેલા છે. અને શું ભિન્નતા રહેલી છે? તો કે કોઈ મનુષ્યના અંતઃકરણમાં એવી રીતના સંસ્કાર જાગૃત થાય છે કે જ્યાં સત્વ, રજસ અને તમસને જોવાના હોય તો એમાં ફર્સ્ટ સત્વ હોય, સેકન્ડ રજસ અને લાસ્ટ તમસ હોય. એનો અર્થ પ્રિડોમિનન્ટ સત્વગુણ હોય, ત્યાર પછી રજસ હોય અને પછી તમસ હોય. એવા જો સંસ્કાર એના પ્રગટ થતા હોય તો એને બ્રાહ્મણ શબ્દથી કહેવામાં આવે છે. અને એના સંસ્કારને અનુરૂપ એને કાર્ય સોંપવામાં આવે છે. એવી જ રીતે કોઈ મનુષ્ય કે જેના સંસ્કાર જે પ્રગટ થાય છે એમાં પહેલા રહેલ છે રજોગુણ, પછી આવે છે સત્વગુણ અને પછી તમોગુણ. તો એને ક્ષત્રિય શબ્દથી કહેવામાં આવે છે. ત્રીજી વ્યક્તિને માટે પહેલા હોય છે રજોગુણ, ત્યાર પછી રજોગુણ, સત્વ મિશ્રિત રજોગુણ, ત્યાર પછી તમોગુણ. તો એવી વ્યક્તિને વૈશ્ય શબ્દથી કહેવામાં આવે છે. તો રજોગુણ છે, ત્યાર પછી તમોગુણ છે. સત્વ મિશ્રિત રજોની પહેલા છે રજોગુણ, ત્યાર પછી તમોગુણ અને પછી સત્વ છે. તો એ છે ક્ષત્રિય. અને ચોથો વિભાગ છે કે જેમાં પહેલો નંબર કોનો આવે છે? તમોગુણનો, પછી રજોગુણ અને પછી સત્વગુણ. તો એને શૂદ્ર શબ્દથી કહેવામાં આવે છે. વૈદિક પરંપરામાં જરૂર જન્મના આધારે પણ બ્રાહ્મણત્વ, ક્ષત્રિયત્વ આ બધું પ્રાપ્ત થતું હતું. કારણ કે એ જે પરંપરા જે છે એ ત્યારે ઘણી ટાઈટ રીતે ફોલો થતી હતી. માટે એ સંસ્કાર જે છે એ પેઢી દર પેઢી પ્રાપ્ત થતા રહેતા હતા. પરંતુ ધીમે ધીમે એ બધામાં વર્ણસંકરતા આવતી ગઈ અને માટે આજે જન્મના આધારે એવા વિભાગ કરી શકાય એમ નથી. આમ પણ જન્મના આધારે વિભાગ જે પહેલા પણ થતો હતો એ ગૌણ રૂપે જ હતો. મુખ્ય તો ગુણને જ સ્થાન આપવામાં આવતું હતું. માટે અહીંયા પણ ભગવાને કહેલું છે કે કર્મ જે સોંપવામાં આવેલા છે કેવી રીતે? સ્વભાવ પ્રભવૈ ગુણૈ. આ ગુણોના આધારે સત્વ, રજસ અને તમસ ગુણોમાંથી કોનું પ્રાધાન્ય, કોણ ગૌણ, એને સામે રાખી અને કર્મનું વિભાજન કરવામાં આવેલું છે. અને અહીંયા ફરી જોવાનું છે કે જે પણ ભગવાન અહીંયા કર્મનું વિભાજન કરે છે કે બ્રાહ્મણનું કર્મ, ક્ષત્રિયનું કર્મ, વૈશ્યનું શુદ્ધ કર્મ, તો એમાં પણ જોવા જેવું છે કે ભગવાન મોટે ભાગે ગુણ ઉપર ભાર આપે છે. જરૂર વૈશ્ય શૂદ્રના કર્મ બતાવે છે, પરંતુ બ્રાહ્મણ, ક્ષત્રિયમાં તો ભગવાન મોટે ભાગે ગુણો ઉપર ભાર આપે છે. બ્રાહ્મણ કોને કહેવાય? તો ભગવાન બ્રાહ્મણના કર્મને બતાવતા કે છે શમ, દમ, તપ. તો આ બધા તો કર્મ નથી, આ બધા શું છે? ગુણ છે, ક્વોલિટીઝ છે.
તો ભગવાનની દ્રષ્ટિમાં પણ જે ગુણના આધારે શ્રેષ્ઠ એ જ શ્રેષ્ઠ છે. માત્ર કર્મથી કોઈ શ્રેષ્ઠ થતો નથી, માત્ર જન્મથી કોઈ શ્રેષ્ઠ થતો નથી. પરંતુ જો શ્રેષ્ઠતા જોવાની હોય તો સર્વપ્રથમ ગુણને સામે લો, પછી કર્મને સામે લો અને અંતે જન્મનું સ્થાન આવે છે. બલકે આજકાલ જન્મનું કોઈ સ્થાન રહેલું નથી. જન્મના આધારે કોઈ શ્રેષ્ઠ આદિ કહી શકાય નહીં. માત્ર ગુણ અને કર્મના આધારે જ વિભાજન થઈ શકે એમ છે. અને ભગવાને એના આધારે જ અહીંયા વિભાજન કરેલું છે. તો સર્વપ્રથમ ભગવાન બ્રાહ્મણના ગુણોને દર્શાવે છે કે બ્રાહ્મણના કર્મ કેવા હોય, અને કર્મને દર્શાવતા ભગવાન બ્રાહ્મણના ગુણો અને સ્વભાવને પ્રગટ કરે છે. 45મો શ્લોક. શમોદમસ્તપશૌચમ ક્ષાંતિરાર્જવમેવ ચ જ્ઞાનમ વિજ્ઞાનમાસ્તિક્યમ બ્રહ્મ કર્મ સ્વભાવજમ. બ્રહ્મ કર્મ સ્વભાવજમ. બ્રાહ્મણના સ્વભાવથી આ ઉત્પન્ન થતા કર્મ. તો બ્રાહ્મણના સ્વભાવને અનુરૂપ આ કર્મ છે. કયા? સર્વપ્રથમ ભગવાન કહે છે શમઃ દમઃ. શમઃ શબ્દનો અર્થ થાય છે મન ઉપરનું સંયમન, મનની શાંતિ. તો બ્રાહ્મણ કોને કહેવાય? કેવો હોય બ્રાહ્મણ? પહેલા જ શબ્દમાં માત્ર જાતિથી પોતાને બ્રાહ્મણ માનનારા આઉટ થઈ જાય છે. બરાબર? તો જાતિથી બ્રાહ્મણત્વ બરાબર, પરંતુ ગુણથી જોવામાં જાય તો પહેલેથી જ એ બધા બાદબાકી થઈ જાય. તો શમઃ નો અર્થ છે મનની શાંતિ, કામનેસ. બ્રાહ્મણ એ છે કે જે હંમેશા આ મનની શાંતિને માટે એના અંતરમાં વેલ્યુ છે. હંમેશા એ વિચાર કરે કે મન કેવી રીતે શાંત રહે, શાંતિનું રક્ષણ કરે. એવો વ્યવહાર એ હંમેશા ટાળવાનો પ્રયત્ન કરશે કે જે એની મનની શાંતિને હણતો હોય. જે સમાહિતત્વથી યુક્ત છે, જેના જીવનમાં ઉચ્છૃંખલતા, સ્વચ્છંદતા, ઉછાંછણાપણું નથી, પરંતુ જે બહુ શાંતિથી, વિવેકથી જીવનના બધા નિર્ણયો લઈ શકે છે. જેના જીવનમાં વિચારનું, બુદ્ધિનું પ્રાધાન્ય છે, અને એટલા માટે જ એનું મન સમાહિત રહેશે. જે મનના તુક્કાના આધારે ઉપર નીચે થતો નથી, ભાગતો નથી. મનમાં આવે એવું કરવા માટે જે આવેશમાં આવી જતો નથી, પરંતુ મનને એ હંમેશા સમજાવી શકે છે, શાંત રાખી શકે છે, અને જે કરવું જોઈએ એ કરે છે. મને ગમે તે કરું એવું નહીં, પરંતુ મારે જે કરવું જોઈએ તે હું કરું. એનો અર્થ જે મનના રાગ, દ્વેષ, તુક્કાઓના પાછળ જે ખેંચાઈ જતો નથી, પરંતુ જેનું મન હંમેશા પરિપક્વ છે, જે કરવું જોઈએ એ કરવા માટે તૈયાર છે. તો શમ, મનની આવી શાંતિ એ જેનું લક્ષણ છે. ભગવાન અહીંયા કર્મ બતાવે છે, પણ કર્મ એટલે શમઃ એવું કર્મ કેવી રીતે હોઈ શકે? તો શમઃ એ ક્વોલિટી છે, બ્રાહ્મણની એ ક્વોલિટી છે, ગુણ છે, કે જે હંમેશા મનમાં શાંતિ ધારણ કરી રાખે છે.
માત્ર મન શાંત છે એવું નહીં, પરંતુ દમઃ, એની ઇન્દ્રિયો પણ કેવી છે તો કે શાંત છે. ઇન્દ્રિયો ઉપર પણ સંયમ છે. માટે જ એના વ્યવહારમાં કોઈ ઉચ્છૃંખલતા જોવામાં નહીં આવે. જેને હંમેશા સજાગતા રહેશે કે એની આંખ શું જુએ છે, કાન શું સાંભળે છે, નાક કઈ ગંધ લે છે, હાથ ક્યાં સ્પર્શ કરે છે, પગ કઈ તરફ ગતિ કરે છે, આ બધું જેને હંમેશા ભાન હોય છે. એનો અર્થ શમ અને દમ એ એવી ક્વોલિટી બતાવે છે કે જેના આધારે ભગવાન કહેવા માંગે છે કે બ્રાહ્મણ ક્યારેય પણ ગાફેલ હોતો નથી. એ ઊંઘતો ઝડપાઈ જતો નથી, પરંતુ હંમેશા સજાગ હોય છે. આગળ ક્વોલિટી કે છે તપઃ. બ્રાહ્મણનો સ્વભાવ કેવો હોય તો કે જે તપથી યુક્ત. તપ શબ્દનો અર્થ થાય છે સહન શક્તિ, જે સ્વૈચ્છિક નિયંત્રણ ધારણ કરે છે અને સહન શક્તિ જે ધારણ કરે છે. તો જીવનમાં તો અનેક વિભિન્ન પરિસ્થિતિઓ પ્રાપ્ત થતી રહેશે. બાહ્ય જગત ઉપર મારું કોઈ સંપૂર્ણ કંટ્રોલ તો ક્યારેય હોતો નથી. તો એ બદલાતી પરિસ્થિતિઓમાં એડજસ્ટમેન્ટ કરવાની જે શક્તિ જે છે એને તપ કહેવામાં આવે છે, અને એ જ સહન શક્તિ છે. તો બાહ્ય જગતના પરિવર્તનોની સાથે પોતાના અંતરમાં ખળબળાટ ઉત્પન્ન ન થવા દે, પરંતુ એને એ સહન કરી શકે. જ્યાં સુધી આવશ્યક હોય, જ્યાં સુધી સંભવ હોય, પ્રતિકાર જરૂર કરે. ગરમી થાય તો પંખો ચાલુ કરે, એસી ચાલુ કરે, સંભવ હોય તો. પણ ના જ હોય તો વિલાપ કરી કરી અને દિવસને એ બરબાદ કરી દેતો નથી. ચિંતા વિલાપ રહિતમ સહનમ સર્વ દુઃખાનામ તિતિક્ષા સા નિગદ્યતે. તો તિતિક્ષા સહન શક્તિ એની પાસે હોય. એનો અર્થ જે ધીર ગંભીર છે, નાની નાની બાબતોમાં જે ઉપર નીચે થઈ જતો નથી, એવો પરિપક્વ જે છે એને ભગવાન અહીંયા કહેશે કે એ બ્રાહ્મણનું લક્ષણ છે તપઃ. શૌચમ. શૌચમનો અર્થ થાય છે શુદ્ધિ. બાહ્ય સ્વચ્છતા અને આંતરિક શૌચ શુદ્ધિ. જે બહારથી શુદ્ધ હોય, બહારથી શુદ્ધ હોય એનો અર્થ એ જ્યાં રહેશે એ સ્થાન, એનું શરીર, એના વસ્ત્ર, આ બધું કેવું હોય? સ્વચ્છ હોય, સુઘડ હોય. અને સાથે સાથે એનું મન રાગ દ્વેષ કામ ક્રોધાદિ જે આ બધા દુર્ગુણો અશુદ્ધિ જે છે એનાથી મુક્ત હોય. તો એને શૌચ કહેવામાં આવે છે. અને આવો ગુણ બ્રાહ્મણને માટે સહજ છે. ગંદકીમાં રહેવું એક પ્રકારની તામસિકતા છે, અને આ શુદ્ધિ સ્વચ્છતા એ સત્વગુણની અભિવ્યક્તિ છે. તો શૌચ આગળ કહેશે ક્ષાંતિ, જે પણ બહુ મહત્વનો ગુણ છે. ક્ષાંતિ શબ્દનો અર્થ થાય છે ક્ષમા. બ્રાહ્મણ એ કહેવાય જે કેવો હોય? ક્ષમાશીલ હોય. ક્ષમાશીલ હોય એનો અર્થ કોઈએ ક્યારેક કંઈ નુકસાન પહોંચાડ્યું તો એને જીવનભર યાદ રાખી અને પોતાના મનને એ ખરાબ કરતો નથી, પોતાના સમય શક્તિને એ બરબાદ કરતો નથી, પરંતુ જે કંઈ પણ થયું એને એ સ્વીકારી શકવાને માટે સમર્થ હોય છે. એનો અર્થ નહીં કે એ મૂર્ખ છે. જાણતો હોવા છતાં પણ, બલ હોવા છતાં પણ જે મનમાં બધા કાંટા ભરીને રાખતો નથી. અને કાંટા ભરીને રાખે તો કાંટા તો ખૂંચવાના જ છે, લાગવાના જ છે. તમે ક્યાંય જાઓ તો ત્યાંથી કાંટા ભેગા કરીને ખિસ્સામાં રાખો તો શું થાય? એ કાંટા ખૂંચતા જ રહેવાના છે. અને આ બધા કાંટા કેવા છે? જે મનમાં ભેગા કરીને રાખવામાં આવે છે. પેલા એ આમ કહ્યું હતું, મને આમ કર્યું હતું, આનાથી આમ નુકસાન થયું હતું, આવી રીતે થઈ ગયું. તો એ બધું હંમેશા જો યાદ રાખવામાં આવે તો એ મનમાં કાંટા ભરેલા કહેવાય.
અને કાંટા ગમે ત્યારે ચૂભે, ગમે ત્યારે એ ખૂંચતા રહેવાના છે. પરંતુ આ વ્યક્તિ એટલો પરિપક્વ છે, એટલો સ્વસ્થ છે કે એવી રીતે કોઈનાથી કોઈ નુકસાન થયું હોય તો એને જીવનભર યાદ રાખી સમય શક્તિને બરબાદ કરતો નથી. કહેવામાં આવે છે કે જે સત્પુરુષ હોય એ સત્પુરુષનો કોપ કે ક્રોધ કેવો હોય, ક્યાં સુધી હોય? તો કહેવામાં આવે છે પ્રણમાંતઃ સતામ કોપઃ. ક્યાં સુધી? તો કે પ્રણામ સુધી. જે સત્પુરુષ જે છે એની સામે જો કંઈ ભૂલ થઈ ગઈ હોય, જાઈને બે હાથ જોડી અને પ્રણામ કરી લેવામાં આવે, કહી દેવામાં આવે કે ભાઈ માફ કરો, ભૂલ થઈ ગઈ, તો એની સાથે સત્પુરુષોનો જે કોપ કે જે કંઈ પણ છે એ કેવું થઈ જાય છે? તો કે અંત આવી જાય છે. અને એ તરત શું કહેશે? ઓકે, ચલો હવે આગળ ચાલો, જે થઈ ગયું તે થઈ ગયું, ભૂલો, હવે આગળનું જુઓ. તો પોતે પણ પકડી નથી રાખતો અને બીજાને પણ આગળ વધવા માટે કહે છે. તો એ ક્ષમાશીલનું લક્ષણ છે. અને આ જે સજ્જન પુરુષ જે છે એ જાણે છે કે ભૂલ તો બધાથી થાય જ છે. પોતે પણ અનેક ભૂલો કરેલી છે, કરી રહ્યો છે, અને બીજાથી પણ ભૂલો થાય જ છે. અને તો પછી મનમાં પકડી રાખવા માટે કોઈ કારણ નથી. પહેલાં પણ મેં કહેલું હતું કે વાલ્મીકી રામાયણમાં સરસ પ્રસંગ આવે છે. જ્યારે સીતાજી અશોક વાટિકામાં બેઠેલા હતા અને હનુમાનજી ત્યાં પહોંચે છે. તો હનુમાનજી પહોંચે છે અને એ સીતાજીની જે દશા જુએ છે તો હનુમાનજીને બહુ જ ક્રોધ આવી જાય છે. અને એ માતાને કહે છે કે માતા, જો તમે મને અનુમતિ આપો તો આ બધાને હમણાં એક જ મિનિટમાં બધાને ખતમ કરી નાખો. કે આ તમારી આજુબાજુ જે બધી રાક્ષસીઓ જે છે એ રાક્ષસીઓને હું એક ક્ષણમાં જ બધાને ધ્વસ્ત કરી દઉં. તમે અનુમતિ આપો. કે કેટલી તમને હેરાન કરેલ છે. ત્યારે સીતાજી એને બહુ સરસ જવાબ આપે છે. એ કહે છે કે હનુમાન, કારુણ્યમ કાર્યમ આર્યેણ ન કશ્ચિત નાપરાધ્યતિ. કે છે હનુમાન, જે આર્ય પુરુષ છે, સજ્જન પુરુષ જે છે એના માટે કર્તવ્ય છે કારુણ્યમ. કારુણ્યમ કાર્યમ આર્યેણ. જે સજ્જન પુરુષ છે એને હંમેશા કરુણતા ધારણ કરવાની હોય, અંતરમાં કરુણા ધારણ કરવાની હોય, દયાભાવ, ક્ષમાભાવ ધારણ કરવાનો હોય. કારણ કે ન કશ્ચિત નાપરાધ્યતિ. હે હનુમાન, એવું કોઈ નથી કે જેણે કોઈ અપરાધ કર્યો ના હોય. તો દરેક મનુષ્ય અપરાધ કરે છે. અને ત્યારે જે સમજદાર છે, આર્ય પુરુષ છે, જે સજ્જન છે, જે ધર્મનિષ્ઠ છે, એનું કર્તવ્ય થઈ જાય છે કે અંતરમાં કરુણા ધારણ કરી અને એને ક્ષમા આપી દે, ઉદારતા ધારણ કરી અને એનો પણ સ્વીકાર કરી લે. તો આ બ્રાહ્મણનો ગુણ છે. સીતાજી ક્ષત્રિય છે, પરંતુ ગુણ કયો છે આ? તો કે બ્રાહ્મણ ગુણ છે, જેના પરિણામે એ આ પ્રમાણે ક્ષમા આપે છે. એવી જ રીતે દ્રૌપદીજીનું પણ પ્રસિદ્ધ દ્રષ્ટાંત છે. જ્યારે દ્રૌપદીના પુત્રોને નષ્ટ કરી દીધા અને અશ્વત્થામાને લઈ અને ભીમ અર્જુન આવી ગયા અને કહે છે કે હે દ્રૌપદી, તું કે આને હમણાં ખતમ કરી નાખી. તો દ્રૌપદી કહે છે કે ના ના, મારા પુત્રોને હત્યા કરવાથી મને જે કષ્ટ થયેલું છે એવું કષ્ટ હું એની માને આપવા માગતી નથી. એની પણ જો હત્યા કરી દઈશું તો એની માં પણ એટલું જ કષ્ટ, દુઃખ ધારણ કરશે અને એ પ્રમાણે હું ઈચ્છતી નથી. તો કેટલી બધી ઉદારતા છે. પોતાના 5 પુત્રોની હત્યા થઈ ગઈ છે, એ વ્યક્તિએ કરેલી છે, એ સામે છે, અને છતાં પણ દ્રૌપદી વિચાર કોનો કરે છે? એની માતાનો વિચાર કરે છે કે અશ્વત્થામા જે છે એની માને કેટલું બધું દુઃખ થશે જો એની હત્યા કરી દેવામાં આવશે. તો આ બધા જે ગુણ જે છે એ સાત્વિક ગુણ છે, બ્રાહ્મણ ગુણ છે. અને એને જ ભગવાન અહીંયા કહે છે ક્ષાંતિ. ક્ષમાભાવ ધારણ કરનાર જે છે એ બ્રાહ્મણનું કર્મ છે, ક્ષમા આપવી. આર્જવમ એવચ. આગળ કહેશે આર્જવમ. આર્જવમ એટલે સરળતા. સરળતાનો અર્થ છે એકરૂપતા. અને એકરૂપતા ક્યાં? તો કે જે એકરૂપતા એના વિચારમાં, વાણીમાં, વ્યવહારમાં.
જેવું વિચારે અંદર છે એવું જ બોલે, અને જેવું બોલે એવો જ બહાર વ્યવહાર કરે. તો વિચાર, વાણી અને વર્તનમાં જેનું એલાઇનમેન્ટ છે, એક લાઈનમાં બધું રહેલું છે, તો એને ભગવાન આર્જવમ કહે છે. તો એ આર્જવતા બ્રાહ્મણનો સહજ ગુણ છે, સરળતા છે. એટલે જ અન્ય શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે, આર્જવે વર્તમાનાનામ બ્રાહ્મણ્યમ ઉજાયતે. જ્યાં સરળતામાં રહેશે એના અંતરમાં બ્રાહ્મણત્વ જે છે એ જાગૃત થાય છે. જે જીવનમાં એકરૂપતા, સરળતા ધારણ કરી રાખે છે, જે છલ કપટથી હંમેશા બચીને રહેશે, પોતાના સ્વાર્થને માટે, લોભને માટે ક્યારેય પણ જે કાવા દાવા કરતો નથી, પરંતુ જે સરળ બની રહેશે, તો એ સરળતાનો જે અભ્યાસ કરે તો એનામાં મનુસ્મૃતિ કહેશે કે બ્રાહ્મણત્વમ ઉપજાયતે. એના અંતરમાં શું પ્રગટ થશે? બ્રાહ્મણત્વ પ્રગટ થશે. અને જો સરળ નહીં હોય તો બ્રાહ્મણત્વ નષ્ટ થઈ જશે. તો બ્રાહ્મણ જાતિથી બ્રાહ્મણ હોવા છતાં પણ જો સરળતા ધારણ નહીં કરે તો બ્રાહ્મણત્વ જાતિથી પ્રાપ્ત થયેલું એ કેવું થઈ જાય છે? નષ્ટ થઈ જવાનું. એ બ્રાહ્મણત્વ વાસ્તવમાં રહેશે જ નહીં. તો આર્જવે વર્તમાનાનામ બ્રાહ્મણ્યમ ઉપજાયતે. સરળ રહેવામાં જ જીવનમાં શાંતિ છે. જેટલા વાંકા થયા એટલા વધારે બધે ભટકાવાના, પરંતુ સીધા હોય તો સીધા નીકળી જવાય. જો કંઈ આડાવડું હોય તો પછી ભટકાવાનું રહે. તો આર્જવમનો અર્થ છે સીધા રહેવું. સીધા રહેવું એટલે માત્ર શરીરથી નહીં, પરંતુ તેનાથી વિચાર, વાણી અને વ્યવહાર, મન, વચન અને કર્મની એકરૂપતા, એ જ સજ્જનોનો, સાધુનો ગુણ છે. અને એને જ ભગવાન અહીંયા બ્રાહ્મણ કર્મ, બ્રાહ્મણ ગુણ તરીકે બતાવે છે. આર્જવમેવ ચ. આગળ એના કર્મને દર્શાવે છે. અત્યાર સુધી ગુણના આધારે નિરૂપણ કર્યું. હવે ભગવાન બ્રાહ્મણના કર્મને બતાવે છે. જ્ઞાનમ વિજ્ઞાનમ. એનું કર્મ શું છે? તો કે જ્ઞાન પ્રાપ્તિ. જ્ઞાન પ્રાપ્તિ એટલે કે જીવન, જગત, ઈશ્વર આ બધાના સંદર્ભનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરવું, શાસ્ત્રનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરવું. તો જ્ઞાન એનું મુખ્ય કર્મ છે. જ્ઞાન પ્રાપ્ત કરવું અને જ્ઞાન સાથે સાથે પ્રદાન કરવું. અધ્યયન, અધ્યાપન. અધ્યયન સ્વયં શાસ્ત્ર આદિનો અભ્યાસ કરવો, વિદ્યા અર્જન કરવી. અને અધ્યાપન, જે કંઈ પણ જ્ઞાન પ્રાપ્ત કર્યું એને સોસાયટીમાં વહેંચવું, પ્રદાન કરવું, અન્યને એ આપવું. તો એ બ્રાહ્મણ કર્મ છે. પણ ભગવાન અહીંયા સાથે સાથે કહેવા માંગે છે કે માત્ર પોપટિયું જ્ઞાન નહીં, માટે કહે છે જ્ઞાનની સાથે શું હોવું જોઈએ? વિજ્ઞાનમ. વિજ્ઞાનમ એટલે કે પોતે જે બોલી રહેલો છે એ એના જીવનમાં સાક્ષાત આચરણમાં પણ દેખાય છે. જે અપરોક્ષ જ્ઞાનવાન છે. મૂલ્યોની વાત કરે તો મૂલ્યો એના જીવનમાં પહેલા આત્મસાત થયેલા છે. સદગુણો એના જીવનમાં સ્થાપિત છે અને એને એ અન્યને ઉપદેશ આપે છે. ધર્મની વાત કરે તો ધર્મ સ્વયંના જીવનમાં એ પાલન કરે છે અને અન્યને ધર્મનો ઉપદેશ આપે છે. અધર્મ દર્શાવે તો સ્વયં અધર્મથી નિવૃત્ત થયેલો છે અને અન્યને નિવૃત્ત થવા માટે એ કહે છે. તો એને કહેવાય વિજ્ઞાનમ. જ્ઞાનમ વિજ્ઞાનમ. ત્યાર પછી આસ્તિક્યમ. આસ્તિક્યમનો અર્થ છે શ્રદ્ધાભાવ. આસ્તિક બુદ્ધિ, શ્રદ્ધાભાવ. અને શેમાં શ્રદ્ધા? તો કે ઈશ્વરમાં શ્રદ્ધા,
શાસ્ત્રમાં શ્રદ્ધા, કર્મફળના નિયમમાં શ્રદ્ધા. તો આ બધી શ્રદ્ધાથી, આસ્તિક ભાવથી જે યુક્ત છે. બ્રાહ્મણ એ છે જેને ક્યારેય પણ ઈશ્વરને માટે શંકા થતી નથી. ઈશ્વર અસ્તિ ન વા એવી શંકા એને નથી થતી. એટલું જ નહીં, ઈશ્વરના ઘડેલા કર્મફળના નિયમોમાં પણ ક્યારેય શંકા થતી નથી. એ જાણે છે કે ઈશ્વરે આ નિયમ નક્કી કરેલા છે અને એ નિયમ કેવા છે? અફર છે, જેમાં કોઈ ક્યારેય ફેરફાર થતો નથી. ઈશ્વર નિષ્પક્ષપાતી છે, એ સર્વહિતેચ્છુ છે. કર્મફળના નિયમો સર્વને માટે સમાન રૂપે લાગુ પડે છે. એ કર્માધ્યક્ષ છે, કર્મફળ દાતા છે. આ બધી જે ઈશ્વરના સંદર્ભનું આ જે કંઈ પણ શાસ્ત્ર કહેશે એમાં એ અનન્ય શ્રદ્ધા ધરાવે છે. એટલું જ નહીં, ઈશ્વર દ્વારા આપવામાં આવેલું જ્ઞાન કે ઉપદેશ કે જેને વેદશાસ્ત્ર કહેવામાં આવે છે એમાં પણ જેની અનન્ય શ્રદ્ધા છે. તો એવા આસ્તિક ભાવથી જે યુક્ત ભગવાન કહેશે એ બ્રાહ્મણ છે. તો જે શ્રદ્ધાથી ભરપૂર છે, આ શ્રદ્ધા એ પણ એક મહાન સંપત્તિ છે. પૂર્વના કોઈ પુણ્ય હોય તો જ ઈશ્વરમાં શ્રદ્ધા, શાસ્ત્રમાં શ્રદ્ધા કે ગુરુમાં શ્રદ્ધા ઉત્પન્ન થઈ શકે. બાકી સંશયાત્મા વિનશ્યતિ. જે સંશય કરનારો જે છે વાસ્તવમાં પાપાત્મા છે. એ પાપનું ફળ છે કે જેને ક્યાંય વિશ્વાસ, શ્રદ્ધા બેસતા નથી અને એવી વ્યક્તિ ક્યારેય પણ શાંતિથી જીવી શકે નહીં. પરંતુ બ્રાહ્મણત્વ એ છે કે જેનું અંતર શ્રદ્ધાથી પરિપૂરિત છે. શ્રદ્ધારૂપી ધન એની પાસે પ્રચુર માત્રામાં છે. કદાચ બ્રાહ્મણ પાસે બીજું ધન ના હોય, પરંતુ શ્રદ્ધા ધન તો એની પાસે બહુ જ પ્રચુર માત્રામાં હોય છે. શ્રદ્ધા ધન હોય, જ્ઞાન ધન હોય, પુણ્ય ધન, ધર્મ ધન હોય, આ સદ્ગુણોનું ધન હોય, એ બધું ધન એની પાસે હોય. બાહ્ય રીતે કદાચ બીજી ઉપલબ્ધિ કે બીજી સંપત્તિ એની પાસે ન હોય, પરંતુ આ ધન તો હોય જ. તો આસ્તિક્ય ભાવ જે છે એ આસ્તિક્ય ભાવ મહાન સંપત્તિ છે. અને આવો આસ્તિક્ય ભાવ કે પછી શ્રદ્ધા ભાવ છે એ મનુષ્યને જીવનમાં ઘણી બધી શાંતિ, નિશ્ચિંતતા પ્રદાન કરનાર છે. જે શાંતિ, નિશ્ચિંતતા બાહ્ય ધન ન આપી શકે એ શાંતિ અને નિશ્ચિંતતા શ્રદ્ધા આપે છે. તો શ્રદ્ધાથી યુક્ત એ બ્રાહ્મણત્વનું લક્ષણ છે. તો આસ્તિક્યમ બ્રહ્મ કર્મ સ્વભાવજમ. આ બધા બ્રાહ્મણના કર્મ છે કે જે કેવા છે? સ્વભાવજમ, સ્વભાવમાંથી જન્મેલા. જેનો સ્વભાવ પૂર્વ જે કંઈ પણ સંસ્કાર જે છે કે પછી પ્રકૃતિના આ ગુણોને અનુરૂપ જે અભિવ્યક્તિ થઈ એના આધારે ભગવાન કહેશે કે સ્વભાવજમ બ્રહ્મ કર્મ. સ્વભાવમાંથી ઉત્પન્ન થયેલા, પૂર્વ સંસ્કારથી આ પ્રગટ થયેલા જન્મના એવા આ બ્રાહ્મણના કર્મ છે કે જેમાં મોટે ભાગે ગુણોનો સમાવેશ ભગવાને કરેલો છે. માત્ર જ્ઞાન, વિજ્ઞાનને ભગવાને કર્મ રૂપે ત્યાં બતાવેલા છે. ત્યાર પછી ક્ષત્રિય કર્મ ભગવાન આગળના શ્લોકમાં બતાવે છે. શૌર્યમ તેજો ધૃતિર્દાક્ષ્યમ યુદ્ધે ચાપ્યપલાયનમ દાનમીશ્વર ભાવશ્ચ ક્ષાત્રજ્ઞ
ક્ષત્રિયના કર્મ છે કે જે કર્મ પણ કહેવાશે સ્વભાવજમ, સ્વભાવમાંથી જન્મેલ, પ્રગટ થયેલ. તો કોઈ પણ કર્મ જે છે એની પાછળ કોઈ પૂંજી હોવી જોઈએ. ગમે તે કર્મ ગમે તે કરી શકવાનું નથી. જે રાત્રે જરાક પાંદડું ખખડે કે દરવાજો ખખડે અને ભયભીત થઈ જતું હોય, એ ક્ષત્રિય કેવી રીતે બની શકે કે આવું કર્મ કેવી રીતે કરી શકે? તો કંઈક ખડખડાટ થયો અને ડરી જાય, ચોર આવ્યો કરવા લાગ્યા અને પછી બીક લાગવા માંડે. તો એ ક્ષત્રિયત્વ નથી. ક્ષત્રિયત્વ એટલે શું છે? જે સામી છાતીએ સામનો કરવા તૈયાર હોય અને એના માટે કોઈક પહેલેથી અંદર પૂંજી હોવી જોઈએ. તો એમનેમ તો એ કાર્ય થઈ શકતું નથી. અંદર એ સંસ્કાર હોય, એ નિડરતા, નિર્ભયતા જે છે, એ નિર્ભયતા પૂર્વ સંસ્કારથી પ્રાપ્ત થાય છે, અચાનક પ્રાપ્ત થઈ જતી નથી. માટે જ ભગવાન ફરી ફરીને અહીંયા કહે છે સ્વભાવજમ, સ્વભાવજમ. આ બધા કર્મ કોને અનુરૂપ છે? એના સ્વભાવને, અંતઃકરણમાં જે પૂંજી લઈને આવ્યો છે એને અનુરૂપ આ બધા કર્મ છે. તો ક્ષત્રિયના કર્મ કયા છે? ભગવાન સર્વપ્રથમ કહે છે શૌર્યમ, જે શૂરવીર હોય. તો શૌર્યમ તેજ, તેજ એટલે એક એવો ગુણ છે કે જેના પરિણામે એ પોતે કોઈનાથી દબાતો નથી, પરંતુ એ હોય તો બીજા ઉપર સોપો પડી જાય, પ્રભાવ પડી જાય. જેને સંસ્કૃતમાં બીજા શબ્દમાં કહેવાય છે તેજ એટલે શું? પ્રાગલ્ભ્યમ. પ્રાગલ્ભ્યમ એટલે કે એક એવો ગુણ, એક એવી પ્રતિભા એ વ્યક્તિત્વમાંથી પ્રગટ થતી હોય કે જેના પરિણામે એ કોઈનાથી દબાતો નથી, બલકી એ જ્યાં હોય તો એનો પ્રભાવ બીજા ઉપર પડે. તો એને તેજ કહેવામાં આવે છે. તો તેજ એટલે ખાલી મોઢા પરનો ચળકાટ નહીં, પાવડર લગાવીને લાવે એ તેજ નહીં, એનાથી કોઈ પ્રભાવ પડતો નથી. પરંતુ તેજ એટલે આ એક પ્રકારની આવી પ્રતિભા કે જેના કારણે કોઈ પણ વ્યક્તિ એને ક્યારેય પણ ટેકિંગ ફોર ગ્રાન્ટેડ કરી શકે નહીં. તો એને કહેવાય તેજ. તો આ તેજ એક ક્ષત્રિયનું લક્ષણ છે. શૌર્યમ તેજ. ધૃતિ શક્તિ, ધૃતિ ધૈર્ય, જે આપણે આગળ વિચાર કરેલો છે કે ધૃતિ એટલે શું? ધૃતિનો અર્થ છે પોતાના શરીર, ઇન્દ્રિય, મન જે છે એને સંયમમાં રાખવાની શક્તિ, એને રોકવાની શક્તિ. ધૃતિ એટલે એક પ્રકારની સ્તંભન શક્તિ છે. જ્યાં મન ઇન્દ્રિય વહી જતા હોય અયોગ્ય સ્થાને, તો ત્યાંથી એ પાછા વાળી શકે એ પ્રકારની ધૃતિ. દાર્ક્ષ્ય, દાર્ક્ષ્ય એટલે કે દક્ષિણતા, દક્ષતા, નિપુણતા. અને આગળ કર્મ બતાવતા ભગવાન કહે છે યુદ્ધે ચ અપી અપલાયનમ, જે યુદ્ધમાંથી પાછો વળતો નથી. દાનમ, ક્ષત્રિય જે કેવો હોય? દાનવીર. દાન કરવામાં, આપવામાં એ પાછો પડે નહીં. ઈશ્વર ભાવશ્ચ, એનામાં હંમેશા ઈશ્વર ભાવ, સ્વામિત્વ ભાવ હોય. એ ક્યારેય સેવક થઈને કે દબાઈને રહેતો નથી. તો એ ઈશ્વર ભાવ. ક્ષત્ર કર્મ સ્વભાવજમ, આ બધા ક્ષત્રિયના સ્વભાવજ કર્મ છે. અને વિશેષ પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.